નમસ્તે, આત્મવંદન, જય ગુરુદેવ, જય ગુરુ મહારાજ. આજ આપણે 3 ગુણો વિશેની ચર્ચા કરવી છે. આપણા 3 ગુણો જે છે એ ભગવદ્ ગીતાની અંદર સરસ પ્રકારનું વર્ણન કરેલું છે. ગુણ ત્રણેય વિભાગ યોગની અંદર ભગવાને 3 ગુણોનું વર્ણન કરેલું છે. તો નવદ્વારવાળું કમળ, આપણું આ જે શરીર છે એ નવદ્વારનું બનેલું છે. આમ તો 5 તત્વોનું શરીર બનેલું છે. એની અંદર આપણી અંદર 9 દ્વાર રહેલા છે અને એની અંદર સત્વ, રજસ અને તમસ નામના 3 ગુણોથી ઘેરાયેલું છે. તેમાં આત્મારૂપી પૂજ્ય દેવ છે. એની અંદર આત્મા રહેલો છે. આપણે તે બ્રહ્મજ્ઞાનીઓ જાણે છે અને ભગવાને સાંખ્યયોગની અંદર આત્મા વિશેનું ઘણું જ અર્જુનને સમજાવ્યું છે કે આત્મા અમર છે, અવિનાશી છે, કદી મરતો નથી. ભગવાને ખૂબ સરસ સમજાવ્યું છે અર્જુનને. તો આ સુપ્ત ઋષિ પુષ્ય છે, આત્મા દેવતા છે અને તિષ્ટુપ્ત છંદ છે. તો અર્થવેદમાં પણ આ નવદ્વારનું જે કમળ જે છે એની વાત કરેલી છે. તો નવદ્વાર કમળ એક નગર, એક શરીર છે. એમાં 2 આંખ છે, 2 કાન છે, નાક છે, મોં છે, ચામડી, પાયું અને ઉપસ્થળ, મૂત્ર વિસર્જન કરનાર અને ગુદા. આ શરીર 3 ગુણોથી ઘેરાયેલું છે. તો ભગવદ્ ગીતામાં આ જ વાત કરી છે કે સાંખ્ય દર્શન અને ભગવદ્ ગીતાના ત્રિગુણ વિભાગ યોગની અંદર અધ્યાયના 3 ગુણોની વિશેષ ચર્ચા ભગવાને કરી છે. સત્વગુણ લઘુ અને પ્રકાશક છે. રજોગુણ ઉત્સાહ અને ઉત્પાદક અને ચંચળ છે. તમોગુણ ભારે વજનદાર અને આચ્છાદન કરનારો છે. સત્વગુણથી સુખથી આસક્તિ જન્મે છે. રજોગુણથી દુઃખ ઉત્પન્ન થાય છે અને તમોગુણથી મોહ ઉત્પન્ન થાય છે. તો મિત્રો, આપણે 3 ગુણો વિશેનું જોયું કે આ 3 ગુણોમાં શું શું રહેલું છે, છતાં એકબીજાને તેઓ દબાવે છે. કોણ કોણ દબાવે છે? તો સત્વગુણ વધે ત્યારે રજસને દબાવે છે, જ્યારે રજસ વધે ત્યારે તમસને દબાવે છે. એટલે કે સત્વગુણ વધે ત્યારે રજસ અને તમસ ઘટી જાય છે. 3 ગુણો ભોજન, મન, વિચાર, કાર્યો અને અવનતિ સાથે જોડાયેલા છે. જ્યારે 3 ગુણોમાંથી મુક્ત થઈ શકાય ત્યારે મોક્ષ મળે છે. તો મિત્રો, મોક્ષ મેળવવો અઘરો નથી, પણ મોક્ષ મેળવવો અઘરો પણ છે. ક્યારે આપણે મોક્ષ મેળવી શકીએ? તો આપણે 3 ગુણોને પાર જઈએ ત્યારે, ગુણાતીત બનીએ ત્યારે, નિર્ગુણ અવસ્થામાં આવીએ ત્યારે આપણે મોક્ષ તરફ જઈએ છીએ. કે આપણી અંદર એક પણ તમોગુણ, રજોગુણ, સત્વગુણથી પાર, ગુણાતીત 3 ગુણોને પાર જતા રહીએ ત્યારે આપણો મોક્ષ તરફ પ્રયાણ થાય છે. ભગવાન એવું કહે છે કે વેદો અને આપણા શાસ્ત્રો સ્પષ્ટ એમ કહે છે કે 3 ગુણોથી અનંત વૈવિધ્યવાળી સૃષ્ટિ બનેલી છે. આ સૃષ્ટિ 3 ગુણોથી બનેલી છે. પ્રકૃતિ એ 3 ગુણોથી સૃષ્ટિ બનેલી છે. સત્વગુણ જ્ઞાન તરફ દોરી જાય છે. આથી આધ્યાત્મિક ઉન્નતિ માટે સત્વગુણમાં વૃદ્ધિ થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ. આપણે આધ્યાત્મિક તરફ જવું હોય તો સત્વગુણ પ્રધાન બનવું પડે, સત્વગુણ વધારવો પડે, સાત્વિક આહાર લેવો પડે, સાત્વિક વાણી કરવી પડે, સત્ય તરફ જવું પડે. ત્યારે જ આપણામાં સત્વગુણ વધે અને નિરંતર ધ્યાન કરવું પડે. ત્યારે જ આપણામાં સત્વગુણ વધી શકે, ત્યારે જ અંદરની શાંતિ આવી શકે, ત્યારે જ આત્માના ગુણ આપણી અંદર આવી શકે. આત્માના ગુણ આપણે અંદર
કયા કહે છે? શાંતિ, પ્રેમ, કરુણા, આનંદ. આ બધા એક આત્માના ગુણો છે. તો આત્માના ગુણોને ઉજાગર કરવા માટે શું કરવું પડે? તો સાત્વિક આહાર આપણે લેવો જોઈએ, ધ્યાન કરવું જોઈએ, મેડિટેશન કરવું જોઈએ. તો સાત્વિક બુદ્ધિમાં પરમાત્માનું પ્રતિબિંબ ઝીલાય છે. 3 ગુણોને જાણવાથી મુક્તિનો માર્ગ સ્પષ્ટ દેખાવા મળે છે, જે આપણું લક્ષ્ય છે. તો રજોગુણથી ઉત્પન્ન થનારો આ કામ જ ક્રોધ છે. વધારે ભોગોથી કદી ન તૃપ્ત થનારો મહાપાપી કહ્યું છે. ભગવદ્ ગીતા અધ્યાય 3 શ્લોક 37 અંદર કામને મહાશત્રુ કહેલ છે, કેમ કે રજોગુણથી ઉત્પન્ન થાય છે કામ. તો મેં આટલું જ કહું છું પ્રભુ, કે કામરૂપ અગ્નિ મહાશત્રુને કારણે જ્ઞાનીઓનું જ્ઞાન પણ ઢંકાઈ જાય છે, અને શરીરધારીઓને કામરૂપી શત્રુ જ્ઞાન ઢાંકી દે છે, જેને કારણે જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને બુદ્ધિઓ આ બધો એના આશ્રયના સ્થાન છે. તો આપણે આ 3 ગુણોની ટૂંકમાં વાત કરી છે. 3 ગુણોને પાર કરી ગુણાતીત થવું છે. તો ઓમ તસ્સત, ઓમ તસ્સત, ઓમ તસ્સત.